ત્યાંની પરિસ્થિતિ એવી છે કે જો એને ત્યાં એલોટેડ કરીને બહુમાળી મકાન બનાવી અને કર્મચારીને રાહત દરે આપે તો એ જે 11,000 રૂપિયાના જાય છે એ 11,000 રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટ ભરે તો કર્મચારીને પોતાનું મકાન થઈ શકે. અત્યારની હાલની પરિસ્થિતિમાં દિલીપભાઈ પરિસ્થિતિ એવી છે કે સરકારી કર્મચારી, અમારો જિલ્લા પંચાયતનો કર્મચારી આખી જિંદગી નોકરી કરે તો એની બચત એક મકાન લેવા માટે વપરાઈ જાય અને માંડ એના ઘરના 2 છેડા ભેગા થાય. વાત સાચી છે. માંડ છેડા ભાગી ભેગા થાય. તો આ હવે આની પહેલા પણ જે તમે આંદોલન કરેલું હતું તો એ આંદોલન કોને જમીન ત્યારે આપવાની હતી? એ વખતે ધાર્મિક સંસ્થાએ ₹1 ટોકન ભાવે રમત ગમતના ઉદ્દેશસર માંગેલી. અચ્છા, બાજુમાં જે ધાર્મિક સંસ્થા એને ₹1 ટોકન રમત ગમતના ઉદ્દેશ સારું માંગેલી અને એ વખતે હાઈકોર્ટ મેટર કરેલી. મેં હડતાલ પાડી. એ વખતે જિલ્લા પંચાયત યુનિયનનો હું પ્રમુખ હતો અને રાજ્ય મંડળના અંદર બી ઉપપ્રમુખ હતો. મારા રાજ્ય મંડળના કર્મચારીઓ સાથે આવ્યા હતા અને પછી અમે તરત જ હડતાલ પાડી હતી અને એ વખતના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીએ અમને સહયોગ આપ્યો હતો કે તમારી માગણી વ્યાજબી છે અને તે વખતના જે તે સત્તા અધિકારીઓ બી અમને સહકાર આપ્યો